का अच्छा नहीं जाता, लेकिन कोशिश हमेशा वो रखनी है कि आप हर दिन अच्छा जाए, उसके लिए मौका दो। डाउट क्यों भी नहीं आना चाहिए, क्योंकि डाउट करोगे तो आप अपने आप को मौका ही नहीं दो। 3 જુલાઈ 2024 પહેલી વાર કોઈ ઇન્ડિયન ઓલરાઉન્ડર આઈસીસી રેન્કિંગ નંબર 1 પર હતો. Get all along the ground. Hardik Pandya would have been straight into our box. It is a magnificent hit. પણ એ જ હાર્દિક પાંડ્યાને 2019માં કોઈ ક્રિકેટ રમતા પણ જોવા નહોતું માંગતું. इस सीजन मुंबई इंडियन्स का मैच बिल्कुल नहीं देखूंगा जब तक हार्दिक पांड्या निकल. જ્યાં આજે લોકો T20 વર્લ્ડ કપની લાસ્ટ ઓવરની વાહવાઈ કરે છે, ત્યાં એ જ લોકો 6 મહિના પહેલા આઈપીએલમાં હાર્દિક પાંડ્યાથી નફરત કરતા હતા. સ્કૂલ ટીમમાંથી ડ્રોપઆઉટથી લઈ સ્ટેડિયમના 60,000 લોકોના અભદ્ર શબ્દો સુધી આ ખેલાડીએ શું નથી જોયું. પણ એશિયા કપ હોય કે વર્લ્ડ કપ 2024, આપણા આ ગુજરાતના બંકાને કમબેક કઈ રીતના કરવું ને એ સારી રીતે આવડે છે. આ કહાની છે ગુજરાતના હાવજની કુંફુ પાંડ્યાની, જેનું નામ છે હાર્દિક હિમાંશુ પાંડ્યા. આ કહાનીની શરૂઆત થાય છે 1957માં, જ્યારે હાર્દિકના ફાધર હિમાંશુભાઈ બંને ભાઈઓનું ક્રિકેટિંગ ટેલેન્ટ ઓળખે છે. બાળકોને વધુ બેટર ઓપોર્ચ્યુનિટીઝ આપવા માટે હિમાંશુભાઈ પોતાનો બિઝનેસ બંધ કરી સુરતથી બરોડા આવી જાય છે. સાધારણ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં હિમાંશુભાઈએ કૃણાલને ફેમસ કિરણ મોર એકેડેમીમાં જોઈનિંગ કરાવે છે. હાર્દિક તે સમયે 4 થી 5 વર્ષના જ હતા, છતાં પણ તે ભાઈ સાથે રોજ પ્રેક્ટિસ પર આવતા હતા. પોતાની ફ્લેમ્બોયન્ટ પર્સનાલિટી અને ગ્રાઉન્ડ સ્કિલના કારણે કોચ મોરજીએ તેને પણ પ્રેક્ટિસ કરાવવાનું શરૂ કર્યું, જેના કારણે તેને સ્કૂલમાં ક્રિકેટ ટીમમાં જોઈનિંગ મળી ગઈ. પણ તેમના એટીટ્યુડના કારણે બાળપણથી જ તે લાઇમલાઇટમાં રહ્યા છે. હાર્દિકે ધોરણ 9 પછી સ્કૂલ છોડી દીધી હતી અને પોતાનો આખો ટાઈમ ક્રિકેટને આપવાનું શરૂ કર્યું હતું, કારણ કે તેની ગેમ જુનિયર લેવલ પરથી દિવસે દિવસે મોટી થઈ રહી હતી. 2009ની મેચમાં તેણે મુંબઈ સામે વિજય હઝારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી બનાવી હતી. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં હાર્દિકે સતત 8 કલાક બેટિંગ કરીને 391 બોલમાં 228 રન બનાવ્યા હતા, જેમાં 29 ફોર અને 1 સિક્સર હતી. આ જ ઇનિંગ અને માઇન્ડસેટના કારણે તેને કૂચ બિહાર ટ્રોફી માટે સિલેક્ટ કરવામાં આવ્યા. હાર્દિક પોતાની તાબડતોડ બેટિંગના કારણે બધાની નજરમાં આવી ગયા. This is your captain speaking. Captain Hardik Pandya. જ્યાં એક સમયે તેનું ડોમેસ્ટિક સર્કિટમાં નામ થઈ રહ્યું હતું, ત્યાં કોન્ટ્રોવર્સીએ તેનો પીછો ક્યારેય ન છોડ્યો. ઘણા ક્વેશ્ચન ઉઠ્યા કે આ તો કારમાં આવે છે છતાં પણ કીટ કેમ લે છે. Questions उठे थे कि ये तो गाड़ी में आता है और આ વાત અંડર 17 સમયની છે, જ્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે તેણે બીસીએસથી 1 વર્ષ માટે ક્રિકેટ કિટ ઉધાર લીધી હતી. પણ લોકો કહેતા હતા કે જો મેચ રમવા કારથી આવી શકે છે તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કઈ રીતે? પણ સાચી વાત તો ખરેખર કોઈને ખબર જ નહોતી. पापा was the only earning source हमारे घर में और पापा. અને આ દરમિયાન એટીટ્યુડ પ્રોબ્લેમના કારણે એકવાર ફરી હાર્દિકને બરોડા ટીમમાંથી ડ્રોપ આઉટ કરવામાં આવ્યો હતો. પોતાના ઘર અને ક્રિકેટને સપોર્ટ કરવા માટે હાર્દિકે 400 રૂપિયા માટે લોકલ ટુર્નામેન્ટ રમવાનું શરૂ કર્યું. એ નાના ખભા પર ઘરનો ભાર અને આંખોમાં ઇન્ડિયન ટીમના સપનાઓ લઈ ચાલતો રહ્યો હાર્દિક 2015 સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં જાણીતું નામ બની ગયો હતો. 41 ફર્સ્ટ ક્લાસીસ મેચીસમાં લગભગ 2000 રન્સ, 10 હાફ સેન્ચુરીઝ અને 3 સેન્ચુરીઝ. ઇંતજાર હતો તો ફક્ત એક મોટા બ્રેકનો, જે આવ્યો 2014ની સૈયદ મુકસદ અલી ટ્રોફીમાં. વાંખેડેમાં મુંબઈ સામે 150ની સ્ટ્રાઇક રેટ સાથે તેની ઇનિંગે સ્ટેન્ડમાં બેઠેલા મુંબઈ ઇન્ડિયન્સના કોચ જોન રાઇટને ઇમ્પ્રેસ કરી દીધા. અને બોસ પછી હાર્દિકને બીજું શું જોઈતું હતું? Number 278, Hardik Pandya. Player is so 19 એપ્રિલ 2015 આરસીબી સામે આઈપીએલમાં ડેબ્યુટ 8 બોલમાં 16 રન અને એક ઇમ્પોર્ટન્ટ કેચ લઈ લે છે. અને એ કોન્ફિડન્સનું પરિણામ હાર્દિક પાંડ્યાને જલ્દી જ મળી ગયું. અને 26 જાન્યુઆરી 2016 ટીમ ઇન્ડિયામાં હાર્દિક પાંડ્યા ડેબ્યુટ કરે છે. એવી જ રીતે હાર્દિક આગળ પણ 16 ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડની સામે પોતાની પહેલી ઓડીઆઈ ડેબ્યુ મેચ રમે છે. હાર્દિક એક સારા લેવલ પર હતા એ વાતનો અંદાજો આપણે એની ટેસ્ટ ડેબ્યુથી લગાવી શકતા હતા. જુલાઈ 2017માં શ્રીલંકાની સામે પહેલી જ ઇનિંગમાં હાફ સેન્ચુરી મારે છે. એટલું જ નહીં, એ સિરીઝની ત્રીજી મેચમાં ટેસ્ટ સિરીઝની પહેલી સેન્ચુરી પણ બનાવે છે. અને પછી સમય વીતતો જાય છે અને બોસ હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં એક સારી પોઝિશન અને નામ લઈ લે છે. This is your captain. સફળતા તો હંમેશા મુશ્કેલીની સાથે લઈને જ આવે છે. એશિયા કપ 2018માં પાકિસ્તાનની સામે ટીમ ઇન્ડિયા એક મેચ રમી રહી હતી અને બોલિંગ કરતી વખતે તે પીઠ પરથી નીચે પડે છે અને એમનાથી ઊભું પણ ના થવાય. એમને સ્ટેજ પર ઊંઘાડીને ગ્રાઉન્ડથી બહાર લઈ જવાય છે. ચિંતા અને નિરાશામાં ડૂબેલી ભારતીય ક્રિકેટ ટીમને ઝટકો લાગે છે. હાર્દિકે જલ્દી કમબેક તો કર્યું, પણ હાર્દિક પહેલા જેવા હાર્દિક નહોતા. ઇન્જરીના કારણે એમની બેટિંગ અને બોલિંગમાં ઘણો ફેરફાર થઈ જાય છે. અને આ જ ઉઠકપટક વચ્ચે 2019માં કંઈક એવું થાય છે જેથી હાર્દિક પંડ્યા પર ઘણા સવાલ ઉઠે છે.
અને પછી હાર્દિક આખા દેશમાં બદનામ પણ થાય છે. એટલું જ નહીં, હાર્દિક અને રાહુલને BCCI ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ પણ કરે છે. એટલે એ બંનેને ઓસ્ટ્રેલિયા ટૂર અધ વચ્ચે મૂકીને ઇન્ડિયા પાછા આવવું પડે છે. એવું લાગતું હતું કે કદાચ ભારતીય ક્રિકેટ ટીમનો એ ઉભરતો સિતારો ટીમમાં ફરી જોવા નહીં મળે, પણ BCCI એક ઇન્ટરનલ ઇન્ક્વાયરી બેઝ પર બેનને રિવોક કરાવે છે. પણ ફેન્સનું દિલ જીતવાનું એ તો હજી બાકી જ હતું. વર્લ્ડ કપ 2019માં હાર્દિક પાંડ્યાથી કોઈને કોઈ જ ઉમ્મીદ નહોતી, પણ પોતાનો ભૂતકાળ ભૂલાવી વર્લ્ડ કપમાં હાર્દિક પાંડ્યાએ 5.5ની ઇકોનોમીથી 10 વિકેટ લઈ લે છે અને સારી બેટિંગ કરી 226 રનનું યોગદાન પણ આપે છે. ટીવી શો વાળી કોન્ટ્રોવર્સીથી એ જસ્ટ બહાર નીકળ્યા હતા, પણ ફરી એક ડાઉનફોલ આવે છે. સાઉથ આફ્રિકા સામે જે T20 સિરીઝ રમાતી હતી એમાં એમની બેક ઇન્જરી રિપ્લેસ થાય છે અને આ વખતે એમની સ્થિતિ ગંભીર હતી, એટલે પછી એ બેક સર્જરી કરાવે છે અને 12 થી 14 મહિના માટે એ ક્રિકેટથી દૂર થઈ જાય છે. અને લાંબા સમયગાળા પછી IPL 2022માં હાર્દિક પાંડ્યાને જુનૂન અને જુસ્સો ફરી જોવા મળે છે. પણ ફરી એકવાર હાર્દિક પાંડ્યાના કરિયરને નજર લાગી જાય છે અને આગમાં ઘી નાખવાનું કામ કરે છે એમની બેક ઇન્જરી. વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે એમને એક એન્કલ ઇન્જરી થઈ જાય છે અને ખબર આવે છે કે હાર્દિક પાંડ્યા હવે વર્લ્ડ કપ નહીં રમી શકે. હાર્દિક એકવાર ફરી ટ્રોલર્સના નિશાના પર હતા. એમના પર આરોપ લાગે છે કે એ ખાલી IPLમાં જ એમનું બેસ્ટ આપે છે અને હાર્દિકની પર્સનલ લાઈફમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવી રહ્યા હતા. ના તો એમની બેટિંગથી રન આવતા હતા, ના તો એમને વિકેટ્સ મળતી હતી. પણ હાર્દિક પાંડ્યાએ એમની લાઈફમાં થઈ રહેલી ઉઠક પટકને હાવી ના થવા દીધી અને ટીમ ઇન્ડિયાનો હિસ્સો બની T20 વર્લ્ડ કપ રમવા USA જાય છે. એમને લઈને ફેન્સ હજુ પણ ડિવાઇડેડ જ હતા, પણ એ સમય પણ જલ્દી જ બદલવાનો હતો. અને પછી એ દિવસ આવે છે 29 જૂન 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલ. 176નો ટાર્ગેટ એચીવ કરવા એક રન માટે સાઉથ આફ્રિકાની ટીમ લડતી હતી અને એકવાર ફરી લાગ્યું કે વર્લ્ડ કપ ટ્રોફી હાથમાં આવતા ફરી રહી જશે. અને બોસ, અહીંયા એન્ટ્રી થાય છે આપણા ગુજરાતના બંકાની. હાર્દિક પાંડ્યાએ 17મી ઓવરમાં ક્લાસેન અને 20મી ઓવરમાં ડેવિડ મિલરની વિકેટ લઈ ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. હાર્દિક બુમરાહ અને અર્શદીપની બોલિંગ અને સૂર્યકુમાર યાદવનો અનબિલીવેબલ કેચના કારણે ઇન્ડિયા ફરી એકવાર T20 વર્લ્ડ કપ પોતાના નામે કરે છે. On the big day, he's produced the perfect out. Goes for it again, straight to him. Oh. Little touch, yeah. The loss of moment. Oh, he's got plenty of it, does he? No! It's in the air, it's India. The drought is over. This is what creates many names in T20 cricket. એક મોટા ખેલાડીની એક ખાસ વાત હોય છે કે એ મોટી મેચ નહીં પણ મોટા મંચ પર રમવાનું પસંદ કરે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે હું તમારા માટે આવા જ વિડીયો ગુજરાતીમાં લાવતો રહીશ.